જો હવે આપણે ડ્રેસનું કટિંગ કરવાનું છે. ડ્રેસના આ જેવી રીતે ડ્રેસનું કાપડ હોય, કાપડ અને આવી રીતે પાથરી અને જે કપડાનું આપણે કટિંગ કરવાનું હોય ને એ કપડું પણ આપણે સામે મૂકી દેવાનું. આમ સામે મૂક્યા પછી તમને ગળાની બધી ખબર પડી જાય. બરાબર. આ કાપડ આપણે એમ સીવેલું મૂક્યું. હવે આ 4 ભાગ કાપડ લેવાનું. પહેલાં 2 આ લીધા, 2 અંદર આવી ગયા, એટલે આમ 4 ભાગ થઈ ગયા આપણે. જો લંબાઈ તો બધી જ રહેશે, બધી જ છે. લંબાઈ લીધી આપણે 40ની. બરાબર. હવે આ પટ્ટી આપણે નીચે કિનારીમાં આવશે વાળવાનું છે. બરાબર. એના પછી તમારે આ જે ભાગ લીધું ને તમારે આમ ખબર ના પડે તો નીચેનું ઊંધું આમ સીધું મૂકી દેવાનું, એટલે આમ ટાઈટ મૂકવાનું, એટલે તમારા માપ લેતા ખબર પડી જાય. આમ રાખો. બરાબર. ચોકને અહીંયાથી લેવાનું આપણે અઢી. આ જે અઢી લીધું ને આટલાથી એ અહીંયા અઢી લેવાનું. થોડું ખર્ચે ને વિડીયોમાં આવી જાય. આ અઢી લીધું. બરાબર. અને અહીંયાથી લીધું આપણે કેટલા છે? 3.5. આ 3.5 4નો કપો લઈ લે. આટલા સુધી 4નો શોલ્ડર, 4નો શોલ્ડર અને 7નો ખભો. આ 7નો ખભો. ખભો ક્યાંથી લીધો આપણે? અહીંયાથી લીધો. આમ કરી સીધું લેવાનું. જો આમ કરીને આમ સીધું આપણે લઈએ છીએ ને, આમ કરી આમ દોરીએ છીએ, પછી 2 રાખી છે ને, પછી વળાંક આપીએ. 7નો છે. 7નો ખભો લીધો. આ 7 લીધા પછી તમારે છાતીનો ભાગ લેવાનું. પહેલાં 7નો કમ્પ્લીટ કરી દઈએ આપણે. આ 7 લઈ લીધા. બરાબર. પછી આ છાતીનો ભાગ જ્યાં 4 ભાગ કર્યા હોય ને આપણે, આ કપડું આમ રાખવાનું. તમને આ છાતીનો ભાગ દેખાય એવી રીતે. જો બરાબર. આ જે માપ લીધું એનાથી 2 વધારે લઈ લેવાના. 12 પટ્ટી રાખવાની. એ માર્જિન માટે, સિલાઈ માટે આવશે. એટલે કેટલું થયું આપણે? 12. એટલે આ જે પટ્ટી લીધી હોય ને આપણે ત્યાંથી 12 લેવાના. જો આ 12 લીધા. કમ્પ્લીટ થઈ ગયા ને 12. પછી 12નું આમ લીટી પાડીને અહીંયાથી આપણે 2 કરવાના. આ 2 થઈ ગયા. પછી અહીંયાથી આમ વળાંક આપવા માટે તમારે 2 લઈ લેવાના અહીંયાથી. બરાબર. પછી તમારે કાપા બનાવવા માટે, કમર લેવા માટે અહીંથી 7 લેવાના. પહેલાં 7નો આંકડો લઈ લેવાનો, પછી બીજા 7 લેવાના, એટલે 14 થઈ ગયા ને આપણે. અહીંયા વચ્ચે 7. અહીંયા 12 લીધા હોય ને છાતી, આપણે 12 લીધા હોય ને તો કમરમાં કેટલા લેવાના? 11. એટલે આ 11નું કમ્પ્લીટ તમારે આવી ગયું. પાછું સીટ લેવાના 12. સીટ પછી વધારે કરીને અડધું બધા જ કરે તો જુલમ આપેલો મેડમ. ના સીટ સીધું જ છે, સરળ છે. જો આ દેશી લઈને 12.5 આવી જશે. થોડું વધારે કપડું નહીં મેડમ, હરખું વરવાનું. થોડું આમ રાખી દો. બરાબર. બસ પછી મારે અહીંયા ના માપ નથી. જો તમારે અહીંયા 12.5 લઈ જવાનું. સીટનું તેલ લીધું ને પછી આમાં 11થી લઈ પછી આમ જતું રહેવાનું. અને આ આવી ગયા આપણા કાપા ડ્રેસના કાપા નીચે લાગતા હોય તો આપણે આ જે પહેરેલા હોય ને એનું માપ લઈ લેવાનું. આપણે એ તમને ખબર પડી છે. આ કાપા હોય ત્યાંથી તમારે આ માપ લેવાનું. જો અહીંથી સિલાઈનું અને 13 થાય છે, એટલે આપણે 14 લીધા છે. જો સિલાઈમાં જાય ને એટલે થઈ જાય કમ્પ્લીટ. આ પાછળનું ભાગ આપણે ગળું 2નું 2.5નું લઈ લેવાનું. જો 3 છે એટલે પાછળનું ભાગ એટલે આપણે 2.5. બરાબર. અહીંયાથી 4 હતા, ખાલી આટલું જ પણ આમ જ કરાય છે. બસ બરાબર થઈ ગયું. અને પાછળનું ગળું લેવાનું 3નું ખાનું બનાવી દેવાનું. પછી આમ કરીને આમ આકાર આપી દેવાનું. પહોળાઈ વધારે છે એટલે આ ભાગ બૈરાનું સહી એટલે 3 થઈ ગયા ને. આ આપણે ડ્રેસનું કટિંગ ડ્રેસ ઉપર મૂકીને આપણે ડાયરેક્ટ કરી શકાય. લાવજો કાતર ચાલશે ને મેડમ? બદલો કાતર પ્લાસ્ટિકનું લઈને આવ્યા. તમે કાતર